Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. હેલો મિત્રો, આ છે એપિસોડ નંબર 27 અને જો એપિસોડ નંબર 26 ના જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જેમાં આપણે લૂપ શું હોય છે તે સમજી ગયા, તેના કેટલા ટાઈપ છે અને તેનો શું પર્પસ છે અને એના કોમન પોઈન્ટ્સ. આ છે એપિસોડ નંબર 27, જેમાં આપણે જોવાના છીએ લૂપ્સનો ટાઈપ એટલે કે ફોર લૂપ. ફોર લૂપ શું હોય છે, કઈ રીતે વર્ક કરે છે, શું તેની સિન્ટેક્સ હોય છે, તેનું એક્ઝામ્પલ અને લાઈવ કોડ કરીને પણ બતાવીશ તમને, જે તમે તમારા મોબાઈલ અને પીસી બંને પર કોડ કરી શકો છો. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે જોવાના છીએ ફોર લૂપ. A loop for an entry control loop where you know in advance how many times you want to run the loop. અહીં એમાં એમ કહેવામાં આવ્યું છે કે તમારે ક્યાં સુધી લૂપ ચલાવવાની છે, તમારી ક્યાં સુધી કન્ડિશન મૂકવાની છે એ જાણવાનું છે, ત્યારબાદ લૂપ ચલાવવાની છે. ઇટ્સ કમ્બાઇન ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન ચેક એન્ડ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઇન અ સિંગલ લાઇન. કે જ્યારે તમે કન્ડિશન મૂકવાના છો તો કન્ડિશન કઈ કઈ રીતે મૂકવાની છે એ પણ તમને સમજાવી દઉં. ઇનિશિયલાઇઝેશન એટલે કે આપણે વેરિયેબલનું નામ લખીએ છીએ, ત્યારબાદ તેને એક વેલ્યુ આપીએ છીએ, તેને કહેવાય ઇનિશિયલાઇઝેશન. ત્યારબાદ કન્ડિશન મૂકવાની છે કે શું કન્ડિશન છે, કે કેટલા સુધી આપણે લૂપ ચલાવવાની છે. જેમ આપણે પહેલા ઇફ એલ્સમાં નક્કી કરતા કે બજેટ આટલું હોય તો આ કરવાનું, બજેટ બીજું હોય તો બીજો સ્ટેટમેન્ટ લેવાનું, એ રીતે કે અહીંયા કન્ડિશન મૂકી શકાય કે ભાઈ મારે 100 સુધી અહીંયા સરવાળો લેવો છે, તો અહીં તમે લૂપમાં શું મૂકી શકો કે લેસ ધેન ઇક્વલ ટુ 100, કે 100 સુધી લૂપ ચલાવવાની છે અથવા 100 થી નીચે સુધી ચલાવવાની છે, પણ 100 થી ઉપર નહીં. તો એ રીતે તમે કન્ડિશન મૂકી શકો છો, તમારી શરત મૂકી શકો છો. ત્યારબાદ છે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, કે જો નંબર તમારે પ્લસ કરવાના છે લૂપમાં, કે ભાઈ તમારે સરવાળો કરવો છે 1 થી 100 નો, તો પ્લસ યુઝ કરો. i ઇઝ ઇક્વલ ટુ 1 લેશું જ્યારે, તો 1 થી 100 સુધી એને જવું પડશે, તો લૂપ ચાલશે 1 2 3 4 90 95 100, તો 100 સુધી વયું ગયું. હવે 100 સુધી જશે, પણ કઈ રીતે, તો પ્લસ થતા જશે, તો ઇન્ક્રીમેન્ટ. અને જો તમારે રિવર્સમાં ચલાવવું હોય તો શું કઈ રીતે કરી શકાય કે ભાઈ રિવર્સ ધ નંબર ફ્રોમ ગિવન નંબર્સ. એટલે કે તમે જો 5 નંબર આપ્યો હોય તો 5 4 3 2 1, 100 નંબર આપ્યા હોય અને રિવર્સ કરવા હોય તો ડિક્રીમેન્ટ ઓપરેટર વપરાશે. કઈ રીતે કે i ઇક્વલ ટુ 100 આપ્યા છે, પછી તમે ડિક્રીમેન્ટ કરો છો 1 -1 -1 -1 -1 કરતા જાઓ છો, તો એમ નંબર ઘટતા જશે, 100 માંથી 1 સુધી આવશે ત્યાં સુધી લૂપ ચાલશે. ત્યારબાદ શું છે તો કર્લી બ્રેસીસ એટલે કે છગડિયા કાઉન્ટ્સમાં, જેમાં આપણે પહેલા સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરતા કે શું પ્રિન્ટ કરાવવાનું છે, એની જેમ જ પ્રિન્ટએફ અને જે તમારે વસ્તુ લૂપમાં ચલાવવી છે કે શું પ્રિન્ટ કરાવવું છે લૂપમાં, એ અહીં લખવાનું છે. આ છે એની બેઝિક સિન્ટેક્સ. તો હું ફરી એકવાર તમને સિન્ટેક્સ સમજાવી દઉં છું. ફોર લૂપ છે એટલે ફોર યાદ રાખવાનું, તો ફોર, ત્યારબાદ એના જે બ્રેકેટ્સ છે એમાં 3 વસ્તુ આવશે. ઇનિશિયલાઇઝેશન એટલે કે વેલ્યુ આપવી, વેરિયેબલને વેલ્યુ આપવી, ત્યારબાદ કન્ડિશન કે કઈ કન્ડિશન સુધી તમારે લૂપ ચલાવવાની છે, અને લાસ્ટમાં જો નંબર અસેન્ડિંગ ઓર્ડરમાં રાખવો હોય કે 1 થી સ્ટાર્ટ થવો જોઈએ તો ઇન્ક્રીમેન્ટ, અને જો ડિસેન્ડિંગ ઓર્ડરમાં રાખવા હોય કે રિવર્સ ડિજિટ ચલાવવા છે મારે તો ડિક્રીમેન્ટ. ઓકે, આ ત્રણેય વસ્તુનો કોમ્બો છે. ક્યાંથી તમારી લૂપ બનશે, કે શું ઇનિશિયલાઇઝેશન છે, ક્યાંથી સ્ટાર્ટ કરવું છે, ત્યારબાદ કન્ડિશન કે ક્યાં સુધી લૂપ ચલાવવી છે, અને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ એટલે કે પ્લસ કરવું છે કે માઇનસ કરવું છે તે. ઓકે, અને ત્યારબાદ કર્લી બ્રેસીસમાં પ્રિન્ટએફ કે શું પ્રિન્ટ કરાવવાનું છે, અને અહીં તમારું સ્ટેટમેન્ટ લખો, જે વસ્તુ તમારે પ્રિન્ટ કરાવી છે તે લખવાનું છે. ઓકે, પછી કર્લી બ્રેસીસ અહીંયા ઓવર થઈ જશે. આ હતી બેઝિક સિન્ટેક્સ. જો ના યાદ હોય તો ફરીથી એકવાર સમજી લેજો, કારણ કે જો તમને સિન્ટેક્સ નહીં આવડે તો પ્રોગ્રામ નહીં આવડે. ઓકે, તો હવે હું તમને સ્ટેપ કહી દઉં કોડના કઈ રીતના છે, કે બધા જે લૂપ છે બધી અલગ અલગ જાતની લૂપ, એમાં આ રીતે અલગ અલગ સ્ટેપ હશે, તો એ પણ હું તમને સમજાવી દઈશ. પણ અત્યારે આપણે ફોર લૂપ માટે સ્ટેપ જોવાના છીએ. તો ફર્સ્ટ છે અપ્લાય કન્ડિશન, કે આપણે અહીંયા કન્ડિશન આપી દીધી છે ઉપર,
અને ત્યારબાદ પ્રિન્ટ સ્ટેટમેન્ટ કે કન્ડિશન આપી દીધી એટલે લૂપ બનાવી નાખી છે. ત્યારબાદ પ્રિન્ટ કરવાનું છે. તો 2 સ્ટેપ થઈ ગયા. તો 2 જ સ્ટેપ છે, લૂપ બનાવો આખી, ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન ને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આપીને, અને ત્યારબાદ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવી દો. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પેજ જોઈએ. સો આ છે એક એક્ઝામ્પલ આપ્યું છે, હું તમને એ એક્ઝામ્પલ સિન્ટેક્સ થ્રુ સમજાવી દઉં છું કે આ ફોર લૂપ માટે ફોર આપણે યુઝ કર્યું હતું, રાઉન્ડ બ્રેકેટ, મેં જેમ તમને કીધું હતું ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન ને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, તો એ અહીંયા આપણે જોશું. અહીં જો ઇન્ટીજર i ઇક્વલ્સ ટુ 1 છે. i એ વેરિયેબલનું નામ છે, ઇન્ટીજર ડેટા ટાઈપ છે, i વેરિયેબલનું નામ છે, ઇક્વલ્સ ટુ 1 એટલે કે 1 એની વેલ્યુ છે કે ત્યાંથી આપણે લૂપ સ્ટાર્ટ કરવાની છે. ઓકે, સો ત્યારબાદ આપી છે કન્ડિશન. અહીં તમે જોઈ શકો છો i લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 5, કે i ની લૂપ ત્યાં સુધી ચલાવો કે 5 અથવા તેના કરતા ઓછા નંબર સુધી લૂપ ચાલે, કે 1 નંબરથી પ્રિન્ટ કરાવો અને 5 સુધી લઈ જાઓ. હવે અહીંયા શું કીધું છે, જો લેસ ધેન કીધું હોત તો 4 સુધી લૂપ ચાલત, પણ અહીં લેસ ધેન ઇક્વલ ટુ કીધું છે એટલે કે 5 સુધી ચાલશે. 1 2 3 4 ને 5, 5 નંબર પ્રિન્ટ થશે. ઓકે, પણ કઈ રીતે થશે તો એ લાસ્ટમાં બતાવ્યું છે. i પ્લસ પ્લસ, હવે i હું કામ લખ્યો એ પણ હું તમને કહું. હવે આપણે આ લૂપ ચલાવીએ છીએ, લૂપ સ્ટાર્ટ ક્યાંથી થવાની છે, 1 થી. તો 1 કોની વેલ્યુ છે, i ની, તો i શું થશે તો 5 સુધી જશે એ તમે વિચારો. i માઇનસ થશે, 1 -1 થશે તો 0 થઈ જાય, એમાંથી હજી માઇનસ થશે તો -1 -2 -3, તો 5 તરફ તો જાતું નથી. હવે એ જ વસ્તુ આપણે પ્લસ કરીએ તો 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, તો 5 સુધી ગયું. તો આપણે પ્લસ કરવું પડશે, પણ શું પ્લસ કરવાનું, તો i ની વેલ્યુ 1 છે, તો 1 + 1 + 1 થઈ ગયું. તો i પ્લસ પ્લસ એટલે ઇન્ક્રીમેન્ટની નિશાની ડબલ પ્લસ છે, સિંગલ પ્લસ નહીં. ઓકે, સો i પ્લસ પ્લસ, તો ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આવી ગયું. તો ત્રણેય વસ્તુ આવી ગઈ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઇન્ટીજર થી લઈને અહીંયા 1 સુધી, તો ઇનિશિયલાઇઝેશન થઈ ગયું. ત્યારબાદ i થી લઈને 5 સુધી, તો અહીંયા કન્ડિશન મુકાઈ ગઈ. અને લાસ્ટમાં ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ હતું તેમાં તમે ઇન્ક્રીમેન્ટ કરી દીધું. તો આ તમારી આખી લૂપ બની ગઈ છે. ઓકે, ત્યારબાદ કર્લી બ્રેસીસ કર્યા અને પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ લખવાનું છે. હવે તો પ્રિન્ટએફ લખી દીધું. હવે ત્યારબાદ સ્ટેટમેન્ટમાં શું લખવાનું છે ધ્યાનથી સાંભળજો, કારણ કે ઘણા સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરે છે. ઓકે, સો હવે અહીંયા તમે જુઓ %d લખતા જેમ આપણે પહેલા એ જ લખવાનું છે, એમાં કોઈ ફારફેર નથી. પણ અહીંયા તમે જુઓ આપણે i શું કામ લખ્યું ને એ હવે હું તમને સમજાવીશ. કે અહીંયા આપણે i લખ્યું છે, પ્રિન્ટ i જ થશે, કે i ની વેલ્યુ પ્રિન્ટ થશે, પણ કઈ રીતે એ હું તમને સમજાવું. હવે જો લૂપ ચાલશે, i ની વેલ્યુ 1 છે, તો કન્ડિશન શું છે કે 1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 5, તો હા 1 5 કરતા ઓછા છે, તો શું કરો, તો એને પ્લસ કરો અને પછી પ્રિન્ટ કરો. તો 1 + 1 2 થઈ ગયા, તો અહીં પ્રિન્ટ થયા 2. હવે પાછા i ની વેલ્યુ 2 થઈ ગઈ અહીંયા, તો લૂપમાં i ની વેલ્યુ અહીંયા થઈ જશે 2. તમને દેખાશે નહીં પણ ઇન્ટરનલી વેલ્યુ 2 થઈ જશે. ઓકે, હવે i ની વેલ્યુ અહીંયા 2 થઈ ગઈ છે, તો અહીંયા i ની વેલ્યુ હવે કન્ડિશનમાં જશે, કે કન્ડિશનમાં 2 ઇઝ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 5. 2 5 કરતા ઓછા અથવા બરાબર છે, તો બરાબર નથી પણ ઓછા છે. ઓકે, તો કન્ડિશન સાચી છે કે ઓછા છે. તો પાછા આગળ જાઓ, પ્લસ કરવાનું છે, તો 2 + 1 3, તો હવે 3 થઈ ગયા ઇન્ટરનલી, પણ તમારે અહીંયા પ્રિન્ટ કરાવવા પડશે. તો અહીંયા આવશે 3, i નો જવાબ 3 માં આવશે. તો હવે i ની વેલ્યુ થઈ 3. હવે એ વેલ્યુ પાછી ઉપર જશે, તો i ની વેલ્યુ અહીંયા થઈ 3. સો i ની વેલ્યુ હવે 3 થઈ ગઈ. હવે નેક્સ્ટ કન્ડિશનમાં પાછા જશું, તો અહીંયા છે 3, i ઇઝ ઇક્વલ ટુ 3, અને ત્યારબાદ 3 ઇઝ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 5. 3 એ 5 જેટલા અથવા ઓછા છે, તો બરાબર તો નથી પણ ઓછા છે. ઓકે, તો હવે આગળ વધશે ઇન્ક્રીમેન્ટમાં. સો ઇન્ક્રીમેન્ટમાં હવે 3 + 1 કેટલા થાય, 4 થાય. તો હવે નીચે પ્રિન્ટ થશે, 4 અહીંયા પ્રિન્ટ થઈ ગયો. હવે એ 4 પાછો ઉપર જશે લૂપમાં, અને હવે તમે જો ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 4 થઈ ગયો. ત્યારબાદ એ આગળ કન્ડિશનમાં જશે, અને કન્ડિશનમાં ચેક થશે કે 4 ઇઝ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 5. શું 4 એ 5 કરતા નાના અથવા બરાબર છે, તો હા છે.
તો હવે આગળ જશે તો ઇન્ક્રીમેન્ટમાં જશે, તો 4 છે તો 4 + 1 5 થઈ ગયા. તો હવે પાછું નીચે આવશે, 5 પ્રિન્ટ થશે અને પાછું તે ઉપર જશે લૂપમાં. તો એ પ્રિન્ટ થઈને પાછા અહીંયા વેલ્યુ i ને મળશે 5. હવે જોજો કે i ની વેલ્યુ 5 થઈ ગઈ છે અને હવે કન્ડિશનમાં જશે. તો શું 5 ઇઝ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 5? એટલે કે 5 એ 5 કરતા નાના અથવા બરાબર છે? તો નાના નથી પણ બરાબર છે, એટલે કન્ડિશન સાચી પડી. તો હવે આગળ જશે, 4 ના 5 થઈ ગયા, હવે 4 + 1 5 થઈ ગયા. તો હવે તમે જોશો કે 5 આવી ગયા અહીંયા, તો 5 + 1 6 થઈ જશે. ઓકે, આના પહેલાના કન્ડિશનમાં 4 + 1 5 થઈ ગયા હતા, એટલે અહીંયા તમને 5 મળી ગયા હતા. પણ if 5 ઇઝ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 5, ઓછા હોઈ શકે પણ ઇક્વલ નહીં હોઈ શકે, પણ અહીંયા ઇક્વલ છે, ઓછા નથી. તો ઇક્વલ થઈ ગયા ને હવે જો હું અહીંયા પ્રિન્ટ કરાવવા જાઉં કે મારે 5 + 1 6 કરાવવા છે તો નહીં થાય. કેમ? કારણ કે આપણી કન્ડિશન એવી હતી કે 5 અથવા તેના કરતા ઓછા સુધી લેવાના છે આંકડા અને 5 સુધી જ નંબર પ્રિન્ટ થશે. તો 6 નંબર પ્રિન્ટ નહીં થાય, 5 થઈ ગયો છે તો 5 સુધી જ નંબર પ્રિન્ટ થશે. ઓકે, સો અહીં 5 આવી ગયા ને એ તમારો ફાઇનલ આન્સર છે. લૂપનો આન્સર મળી ગયો, કન્ડિશન સાચી પડી ગઈ અને અહીંથી તમારી લૂપ ફિનિશ થાય. ઓકે, તો નીચે ડિમોન્સ્ટ્રેશન આપ્યું છે, તો તમે આ સ્ક્રીનશોટ લઈ લ્યો એકવાર એક્ઝામ્પલ માટે ને તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો. તો હું તમને સ્ટેપ બતાવી દઉં છું. ડિક્લેર એન્ડ ઇનિશિયલાઇઝેશન i ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે ઇનિશિયલાઇઝેશન કરી દીધું છે, i ઇઝ ઇક્વલ ટુ 1. ત્યારબાદ ગીવ કન્ડિશન, તો કન્ડિશન પણ અહીંયા આપી દીધી છે. ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ તો એ લાસ્ટમાં આપી દીધું. અને ત્યારબાદ ચેક i લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 5. ઇફ ટ્રુ તો રિપીટ. તો જ્યાં સુધી કન્ડિશન નો સાચી પડે ત્યાં સુધી રિપીટ ચાલશે. અને લાસ્ટમાં સ્ટોપ વેન i લેસ ધેન 5, કે i 5 કરતા મોટો થઈ જાય ત્યારે લૂપ સ્ટોપ કરી દો. એટલે ત્યાંથી તમારી લૂપ પૂરી, પ્રોગ્રામ પૂરો. ઓકે, સો હવે આપણે વધવાના છીએ કમ્પાઇલર તરફ. તો તમારા મોબાઈલમાં પણ કમ્પાઇલર ઓપન કરી લો અને તમારા પીસીમાં પણ કમ્પાઇલર ઓપન કરી લો. તો હવે આપણે કમ્પાઇલર ઉપર આવી ગયા છીએ અને હવે હું પહેલા લખીશ અહીંયા સિન્ટેક્સ ફોર લૂપની, તો તમે પણ લખી લેજો. સો સૌપ્રથમ આપણે અહીંયા લેવું પડશે ફોર, કારણ કે ફોર લૂપની સિન્ટેક્સ આપણે લખવાની છે. તો એ ફોર લીધું અને કરશું બ્રેકેટ અને ત્યારબાદ કર્લી બ્રેસીસ અને અંદર પ્રિન્ટએફ તો પહેલેથી આપેલું જ છે. સો આ થઈ ગઈ તેની સિન્ટેક્સ. હવે આપણે શું કરવાનું છે એ પણ હવે તમને સમજાવી દઉં કે પહેલા આપણે કોઈ ઇન્ટીજર લેવાનો છે, ઇન્ટીજર i, તો એને ઇનિશિયલાઇઝેશન કરવું પડશે. ઇન્ટીજર i અહીંયા વેલ્યુ આપવાની નથી, ખાલી અહીંયા ડિક્લેર કરી દો કે i નામનો વેરિયેબલ આપણા પ્રોગ્રામમાં ઉમેરાવાનો છે. ઓકે, સો અહીંયા આપણે ડિક્લેર કરી દીધું. ત્યારબાદ હવે મેં કીધું તો એમ ફોર લૂપમાં તો અહીં આપણે ઇનિશિયલાઇઝેશન કરવાનું છે, એટલે કે વેલ્યુ આપવાની છે, કન્ડિશન મૂકવાની છે અને ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર પણ આપવાના છે. તો એમાં 5 હતા, આપણે અત્યારે 15 સુધી પ્રિન્ટ કરાવવાના છીએ. ઓકે, તો હવે તમે જુઓ, ફર્સ્ટ હતું કે ક્યાંથી સ્ટાર્ટ કરવું છે આપણે. તો સ્ટાર્ટ જ્યાંથી કરવું હોય ત્યાંની વેલ્યુ નાખો. પહેલામાં આપણે 1 થી સ્ટાર્ટ કર્યું હતું, અહીંયા આપણે 5 થી સ્ટાર્ટ કરીએ. ઓકે, સો ઇન્ટીજર ઇક્વલ્સ ટુ ઇન્ટીજર i ઇક્વલ ટુ 5 અને સેમિકોલન. ઓકે, સેમિકોલન અપાઈ ગઈ. અહીંયા ઇનિશિયલાઇઝેશન થઈ ગયું કે i ની વેલ્યુ 5 છે, 5 થી આપણે સ્ટાર્ટ કરવાનું છે. ત્યારબાદ હવે આપણે મૂકવાની છે કન્ડિશન કે ક્યાં સુધી લૂપ ચલાવવી છે. તો આપણે 15 સુધી પ્રિન્ટ કરાવવા છે તો 15 સુધી કરવું પડશે. તો i એટલે કે 5 ક્યાં સુધી ચાલશે કે 15 થી ઓછા અથવા 15 બરાબર થાય ત્યાં સુધી. તો 15 થી ઓછા અથવા બરાબર, આ થઈ ગઈ કન્ડિશન અને સેમિકોલન. તો આ બની ગઈ કન્ડિશન. હજી એકવાર તમને સમજાવી દઉં છું કન્ડિશન કઈ રીતે બનાવી છે. તો અહીં તમે જુઓ, i એટલે કે 5, 5 લેસ ધેન એટલે કે 15 કરતા ઓછા, ઇક્વલ એટલે કે 15 ની બરાબર થવા જોઈએ. તો ત્યાં સુધી લૂપ ચાલવી જોઈએ. ત્યારબાદ છે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. તો 5 પ્લસ કરીએ તો 15 જવાય કે માઇનસ કરીએ તો 15 જવાય? પ્લસ કરીએ તો જવાય ને. તો i પ્લસ પ્લસ. તો અહીં તમારી લૂપ બની ગઈ છે, તમે એકવાર ચેક કરો. અહીં ઇનિશિયલાઇઝેશન પણ કરી દીધું છે, ત્યારબાદ આપણે કન્ડિશન પણ મૂકી દીધી છે અને લાસ્ટમાં ઇન્ક્રીમેન્ટ ઓપરેટર પણ મૂકી દીધું છે.
હવે ત્યારબાદ આપણે શું સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવાનું છે એ જોઈએ. તો સ્ટેટમેન્ટ આપણે જે પ્રિન્ટ કરાવવાના છીએ એ ઇન્ટીજરમાં જ લેવાના છીએ. તો ઇન્ટીજર માટે આપણે શું વાપરીએ? %d. ઓકે, તો અહીંયા પણ આપણે %d લેશું. અહીંયા લઈ લીધો %d. અને ત્યારબાદ પ્રિન્ટ શું કરાવવાનું છે? 15 પ્રિન્ટ નથી કરાવવાના આપણે પ્રિન્ટ કરાવવાનો છે i, કે જેમાં વેલ્યુ સમાયેલી છે. i ની વેલ્યુ બદલતી રહેશે. લૂપનો જવાબ તમને i માં મળશે, કે i જ્યાં સુધી તમારે ચાલશે ત્યાં સુધી તમારે લૂપ ફર્યા કરશે. ઓકે, સો અહીંયા આપણે લખશું i. અને હવે પ્રોગ્રામ આપણે રન કરીએ તો શું આઉટપુટ આવે એ જોવું છે. સો અહીં આપણે પ્રોગ્રામ રન કરી દીધો છે. અહીં તમે જુઓ 5 થી 15 સુધી જવાબ આવી ગયો છે, પણ અહીંયા બધું ભેગું થઈ ગયું છે એટલે સારું નહીં લાગે. એની એક મસ્ત ટ્રીક કહું તમને. તમે અહીંયા જોઈ શકો છો /n, એટલે અહીંયા નથી કરવાનું, તમને ખાલી બતાવું છું અત્યારે. /n એકવાર સ્લેશ જોઈ લ્યો કઈ દિશામાં છે, ઊંધો સ્લેશ ના કરતા. આવો /n તમારે ક્યાં કરવાનો છે? તો અહીંથી આપણે કોપી કરી લઈએ અને રિમૂવ. હવે જે તમને આ %d દેખાય છે, જે તમે કોટેશનની અંદર જે d છે ને ત્યાં કરવાનું છે, કોટેશનની બહાર નહીં. તો કોટેશનની અંદર આપણે /n કરી દીધો છે. જોઈ લ્યો એકવાર તમે, અહીંયા જોઈ લીધું. હવે આપણે પ્રોગ્રામ રન કરીએ તો જો લાઈનમાં નંબર આવશે. આવી ગયા 5, 6, 7, 8 એમ 15 સુધી લાઈનમાં નંબર આવી ગયા. તો આઈ હોપ કે તમને ફોર લૂપ સમજાઈ ગઈ હશે. ના સમજાની હોય તો રિવાઇન્ડ કરીને એકવાર જરૂરથી જોઈ લેજો. આગળની જે લૂપ આવશે, જે વાઇલ લૂપ ને ડુ વાઇલ લૂપ, આની જેમ જ છે સેમ, ખાલી સિન્ટેક્સ ફરશે, બાકી બધું લોજિક આ જ છે. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.